આજે આપણે આ કૂતરીનું ઘર બનાવવાના છે અહીંયા ટાઈટની ઠરે છે ગલુડિયા બિચારા. તો આજ આપણે આનું ઘર બનાવીશું. હવે જોઈએ ઘર ક્યાંય કઈ જગ્યાએ બનાવવું છે. જો અહીંયા ગલુડા રમે છે. રાતે ટાઈટ બહુ વાય છે એટલે ગલુડા આ બાજુ વ્યાયા છે વાડીમાંથી. એના માટે આપણે ઘર બનાવવાનું છે આજે. આ જો પહેલા આ ગખોલમાં કૂતરી વિહાણી હતી. હવે અહીંયા તારે પડતી ઠંડી લાગે છે એટલા માટે કૂતરા આપણા ઘરની બાજુમાં આવી ગયા છે. હવે અહીંથી આપણે એને શિફ્ટ કરી આપણી ઘરે નવી ઓવડી બનાવવાની છે કૂતરા માટેની. અહીંયા રહેતા હતા બખોલમાં કૂતરા. આ ડબ્બો હતો આ વેનીલા આઈસ્ક્રીમનો. આમાં આપણે દૂધ પાતા હતા કૂતરાને. હવે અહીંયા નવી ઝૂંપડી બનાવી છે કૂતરા માટે. અહીંયા લઈ જઈએ. અહીંયા આપણે આમાં દૂધ બિસ્કિટ નાખશું. જો કૂતરા અહીંયા બેઠા ગલુડિયા 6 હશે. એક ખાજ્યું 3 ને 3 6 કોઈ ગયું. હલો હેલો હલો. આજે તમારા માટે ઘર બનાવવાના છે. આંખમાં તળિયું સોટી ગયું હતું અડધા કૂતરાને. હા હાલો જોવા દે તારી આંખમાં રેડી છે. હાલો આની આંખ. આપણો બાયોલોજીનો બોક્સ રમકડામાં આવી ગયો છોકરાના. સોહાણ ધર્મેશ. વિચારું છું અહીંયા હવે ઘર બનાવી નાખું. એક પતરા પડ્યા છે આપણી પાસે. પીવે છે દાદા. આ બે કૂતરા નથી બીતા આપણીથી. ડાયું કચરું વિક્રમ
ઊંઘ આવે છે તને? હે ઊંઘ આવે છે? હાલ આજ તારો ઓળી બનાવી દેશો, ઉઈ જજે પછી. હા હા લો કોલ આપો, કોલ. ભાઈ બંધ બી નહીં જોવા તો. अरे ओ कालिया, कहाँ जा रहा है तू? हेलो मामू जो एक तो अँ हंताई बैठू से. भागो 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 भागो. एक तो आमा करी गयु से वहीं. કેમ કરી ગયું? ફાઇનલી આપણી કૂતરા માટેની ઓવડી તૈયાર થઈ ગઈ છે. લઈ લો હવે આપણી ઓવડી. આપણે દૂધ મૂકી દીધું છે. ઘી વાળી રોટલી પડી હતી એક, એ મૂકી દીધી છે. હવે હમણાં ગલુડિયા આવે એટલે બતાવું તમને. અંદર જો આવી છે ઓવડી આપણી. બહુ કાંઈ ખાસ તો નથી કરી, પણ આવી છે આપણી ઓવડી. અંદર હેઠે અહીંયા ભાતરી દીધું છે આપણે, અને ઉપર અહીંયા ઢાંકી દીધું છે. પતરાનો શેડ જેવું બનાવ્યું છે. એને ક્યાંય પડે એવું છે નહીં, બધું રેડી છે બરોબર. અહીં જોઈ લો. આ ઠંડીથી ધ્રુજે નહીં એટલા માટે આ બનાવ્યું છે બધું. હવે આપણે જોઈએ કે ગલુડા આવ્યા છે કે નહીં. કૂતરી આમ જોવે છે, પણ ગલુડા 2 ગલુડા આવી ગયા છે આપણી ઓવડીમાં. ખાવાનું શરૂ કરી દીધું છે. હવે ધીમે ધીમે બીજા ગલુડા આવશે. જો કે દૂના ભૂખ્યા હોય બિચારા. બીજા ગલુડા બધા અહીંયા આરામ ફરમાવી રહ્યા છે. જો હવે એનો અવાજ સાંભળીને આવશે. અહીંયા દૂધે પીવા મીણાશે હવે ગલુડા ધીમે ધીમે. જે એક ગલુડું બાકી છે, એક ગલુડું આવ્યું નથી. રોટલી જો પૂરી ખાઈ જાય, આખા આખી ખાઈ જાય. કે દૂના બિચારા ભૂખ્યા છે. બોલે સાફ કરી જશે બધું દૂધ. જો ગલોડી એની માં અહીંયા આટા મારે છે. હવે એક નાનો એવો પ્રશ્ન થઈ ગયો છે. ગલુડિયા તો હમાય જાય છે, પણ ગલુડિયાની માં હમાયતી નથી. આમાં થોડીક જગ્યા ઓછી પડે છે, એટલે આ બેલા છે થોડાક આને આમ પાછા લઈ લઉં. અને બીજું એક પતરું છે એ જે માથે મૂક દઉં. થોડીક મોટી જગ્યા બનાવવાની છે, જે પછી અને ફરીથી કરવું પડશે. હવે એટલું પતરા ઉતારી લઉં, અને આ બેલા છે એ થોડાક પાછા લઈ લઉં, એટલે હમાઈ જાય બધા. ગલુડિયા હમાઈ જાય છે, પણ હવે ગલુડિયાની માં હમાતી નથી. આમાં ફરીથી બનાવું છું, પાછું બતાવું તમને. અમારે જો જાનું દીદી તે ગલુડાને લઈને આવી ગયા છે. તો અંદર મૂકવા ઓવડીમાં મૂકી દે, અંદર મૂકી દે જાનું. બસ હજી અંદર હરખું મૂક દે, અંદર વહી જા. હા જો અમારે જાનું દીદી આવી ગયા છે, અટકાતી નહીં. તો હવે ઓવડી મોટી થઈ ગઈ છે, ઘણી મોટી થઈ ગઈ છે. હવે બધા હમાઈ જશે આમાં. ક્યાં છે તમે? હાથું વહી જશે? હા લઈ આવજા. બારે નથી આવતા? હમણાં આપણે લઈ ઉભી રાખડી.
જાનું બેન રોટલી લઈને આવી જશે. કટકા કે જાનું કટકા ઓલામ નાખી દે ભાઈ એમાં બોક્સમાં. અંદર મૂકી દેવો. બસ ખાવા મહિના લે પણ બાર બાંધવા મહિના કા અંદર જવા દે ને બસ